દાખલા જોવો હોય ને તો એટલે આજની કઈ તારીખ છે, આજની તારીખ લખી લેજો. તો જેને જેને મારી આજે આજની તારીખ લખી લેજો બધા. સાથે આવો ને તમને ખબર પડે કેટલી વે હો થાય. હાલી હું નીકળા છે તું ખમ તારી યારે લાલાય તો ભાઈ જેમ તને રેખો તો ભાઈ જેમ ગદ્દારિયા. હાલી હું નીકળો તારા કોઈ સપોર્ટમાં નતું ને ત્યારે લાલો એકલો તારે યારે ઉભો થો. તો જય દ્વારકાધીશભાઈ. તો અત્યારે ભાઈ ખજૂરનું વિવાદ દિવસે ને દિવસે વધતો રહ્યો છે. ખજૂરને કરવું હતું રાજકારણ, પણ ભાઈને ખબર નહોતી કે મારું રાજકારણ થઈ જાય એમ. લાલા હારે જે કર્યું ને બધું ખોટું થયું ને હવે લાલો લાલો છે ભાઈ. પાછો પડે એ લાલો ની મોરે મોરો દેવાના મૂડમાં છે લાલો અત્યારે. હમણાં પાસે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી કે 8 વાગે લાઈવ આવવાનું છું. 8 વાગે લાઈવ આવ્યો તે ને એમાં કઈ બગડાસટી બોલાવી છે કે આમ કરી નાખીને તેમ કરી નાખીને પાછો મંત્ર બોલે ભોળાનાથના. ઘડીક તો એમ છું આના ઓલામાં ભોળાનાથ નો આવી જાય, તાંડવ નો મસાવી દે ને છેલ્લે કાઢી કેવી રોન મરી મસાલાની. આને ભાઈ છેલ્લી છે ને આવી રોન જ કાઢવાની છે બધી કે પોતાનું નામ ઊંચું જાય. બધી પ્રોડક્ટ હાટું કેવા ભવાડા કરાય કે આમ કરી નાખીને બધા પછી લાઈવમાં આવી જાય બધાને એમ કે આ બધું કઈક લાલા અરે હમણાં જે કોન્ટ્રોવર્સી હાલે છે ને કે એનું બહાર પાડવા આવ્યો હશે એમ. છેલ્લે કેવું કોથળામાંથી હાફ નો કાઢે એમ કાઢ્યું મસાલો. હા તારો મસાલો તમે જે જાણો છો ને ગરીબોનો મસીહા બધાના ઘર બનાવી દે, બીજા કાંઈ હાટું કરતો નથી, રાજકારણ હાટું કરે છે. એમાં તે રાજકારણ શબ્દ આવે ને એટલે ભાઈ હોય કે હગો કાકો હોય ને એમાં વાંધા પડવાના છે આજ નહીં તો કાલી ગણી લખી નાખજો તમે. ભાઈ લાલાને ખાલી એના વિડીયોમાં એના સન્માનના એના બંનેના હારે ફોટા હોય ને બધા ફોટા કાઢવાના કીધા હતા, પણ લાલા એ ન કહેતા. હું કામ ભાઈ કાઢું એમ. નીતિનને ખબર હતી આ કાઢશે નહીં તો મારી સાપ છે ને ખોટી ઊંધી સાબિત થાય, એટલે ભાઈ એવું રાજકારણ કર્યું. એ લાલાને એ બોલે તો સાવરકુંડલા કઈક અજાણી જગ્યા ઉપર ને છેલ્લે કેવું કર્યું કેવું એમ. લાલો હતો નહીં એના ઘરે ને એની ગાડીનો કાચ ફોડી નાખે છે ભાઈ. મરદના માણા ન કહેવાય બાયલા કેવા બાયલા. કોકના ગાડીના કાચ ફોડી નાખો એ મરદ પાણું કર્યું કેવાય. હાલી નીકળા ખદડાવ હામી સાથે આવો ને તમને ખબર પડે કેટલી વે હો થાય. હાલી હું નીકળા બાયલાવ. એટલે તારે જે રાજકારણ કરવું છે ને એ રાજકારણ તારું ઊંધું થઈ ગયું છે. તું આજ નહીં તો કાલ તારા બધા જે માર્કેટમાં પન્ના આવી ગયા ને તારી જે લખાઈ ગયેલું નોટું છે ને બધી માર્કેટમાં આવવાની છે. તું ઘડીક શાંતિ રાખ, તારું હું નવું આવે ને તું જો ખાલી. તે શાળા તા કર્યા છે પણ તને ખબર નથી તો કોનો શાળો લીધો છે ઈ. એટલે તને ઈ બહુ વહેમું પડવાનું છે. તું ખમ તારી યારે લાલાય તો ભાઈ જેમ તને રેખો તો ભાઈ જેમ ગદ્દારિયા. હાલી હું નીકળો તારા કોઈ સપોર્ટમાં નતું ને ત્યારે લાલો એકલો તારે યારે ઉભો થો. લાલાને હું હતું તારી યારે. આજ અત્યારે ઈ ખબર પડે છે કીર્તિ પટેલ ઈ સમયમાં કરતી ને આપણને એમ કે નીતિનભાઈ આસો છે, નીતિન ઉપર ખોટા આક્ષેપ નાખે છે ને કીર્તિ બધું જે બોલે છે ને બધું ખોટું બોલે છે. પણ નહીં, કીર્તિ ઈ સમયમાં જે બોલતી ને એ બધું સચ્ચે બોલતી ને અત્યારે ખબર પડે ભાઈ ખજૂર કેવો માણસ છે ને. અત્યારે એની કોમેડીમાં એનું નામ બની ગયું એને એમ કે હું બધું કરી લઉં એમ. હવે ભાઈને રાજકારણમાં ઝંપલાવવું છે એમ. તારું રાજકારણ ઊભું નહીં થાય ભાઈ, તારું રાજકારણ એમ ઊભું નહીં થાય. કેમ કે હવે તો તારા બધા સીઠા ખુલવાના છે. વારા પછી વારો મેં પછી ગારો કેવા હાલ થાય તું જો ખાલી. તે હળી કરી છે ને તને બહુ વહેમી પડવાની છે. શાળા કરતા કરાઈ ગયો ને તને એ કેવો શાળો લાગશે ને તું ખેમ. તારા જે સીઠા છે ને એક પછી એક ઉઘડવાના છે. તું શાંતિ રેખ ખાલી. તને ખબર ન પડે કે લાલાનું નામ લીધું ખોટું લીધું તો જ કેવું હવે તારે. એટલે ભાઈ લાલા અરે વેર વેરું એ ભાઈ એને ખબર નહોતી કે તે વેર છે ને લીધું કોની હારે એમ. પેટમાં પડેલો પાણો હારો પટે સડેલો આયર નો હારો. ગોબા ગોબા થઈ જવાના છે તારા, ઈ ધ્યાન રાખજે તું. હવે અત્યારે એમ ખબર પડે છે કે 1-2 વર્ષ પેલા જે ઓલી કોન્ટ્રોવર્સી હાલતી હતી ને કીર્તિ પટેલની ને ખજૂરની, એમાં ભાઈ ખજૂરને સાથ દેવાળો હતો આવડો લાલો. કેટલો સાથ દીધો, કાંઈ હગો નહીં કાંઈ સંબંધ નહીં તોય કેટલો સાથ દીધો. છેલ્લે આ ભડવાઈ કરી નાખી ખજૂરે. પણ અત્યારે એમ ખબર પડે છે કે એ સમયમાં જે કીર્તિ બોલતી ને જે બોલતી ને બધું સચ્ચે બોલતી હતી એ આજ આપણને ખબર પડે છે. ને આવડો ખજૂર કેવો હતો ને ભાઈને અત્યારે રાજકારણમાં ઝંપલાવવું છે. એટલે ભાઈ લાલાને શું કીધું કે બધા ફોટા ને બધું ડિલીટ કરી નાખ.
ખબર છે કે લાલાના કામ બધા આવા છે ખોટે ભાઈ આપણી સાપ ખોટી ઊભી થાય ને આ બધા જે એ કામ કર્યા છે ને હારા દેખાડવા હાટું જ હારા કામ કરેલા છે ભાઈમાં કાંઈ છે નહીં જોયા હોય તો એના ઘણા ઓડિયો બહાર પડેલા છે એમાં કેવું કેવું બોલે છે એટલે ભાઈ એમાં કાંઈ કાઢી લેવાનું છે નહીં આની કરતા કીર્તિ હારી કહેવાય કીર્તિ જે આપણને પેલા કહેતી પણ આપણે બધાને આંખ ન ખુલ્લી આ ખજૂર આવો નીકળો ખદડો હાવ જ્યારે કીર્તિ પટેલ ખજૂરની કાપતી હતી ત્યારે આપણને એમ હતું કે ના ના આ કીર્તિ પટેલ જે કરે છે ને બધું ખોટું કરે છે આ બધા ખજૂર ઉપર જે આક્ષેપ કરે છે ને બધા આક્ષેપ ખોટા કરે છે તે ખજૂર કઈ બોલ્યો નહીં તે એના સપોર્ટમાં ખાલી ઓનલી ફોર કોઈ નહોતું એવું ને ત્યાં લાલો આવ્યો હતો કીર્તિને સામે પણ એના સપોર્ટમાં એવું એ મહત્વનું હતું ને અત્યારે ખજૂર રસ્તે લાલા હારે કેવું કર્યું ઈ તો તારા મોરે ને તારા સકલા બોલવાના છે ખજૂર તારા જે મોલા પન્ના હાલ્યા છે ને માર્કેટમાં બધા રાજ ઉઘડવાના છે તું ધીમો રે તું ઘડીક શાંતિ રાખ તે જે બધા કાંડ ને ઓલા કમતરા કર્યા છે ને બધું બહાર પડવાનું છે પણ શાંતિ રાખ તું તને આવો કોઈ ધારો નહોતો તું તો ભાઈ ગરીબોનો મસીહો હતો ને પણ આ મસીહો છે ને ભાઈ ડાયરેક્ટ એને ભાઈને રાજકારણમાં જવું છે એટલે આવા કામ કરે